નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એનો સ્વાધ્યાય 4.1 જોવાના છીએ. આગળના દાખલા છે એ પ્લેલિસ્ટ બનાવેલું છે, ન જોયું હોય તો અવશ્ય એકવાર જોઈ લેજો. પહેલો, નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો નંબર 1, એક્સમાં 4 ઉમેરતા તો એક્સ કરવાનું. જે કહ્યું છે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો એકદમ તમને ઇઝી આવડશે. એક્સમાં 4 ઉમેરા તો લો આ 4 ઉમેરી લીધા, 10 મળે છે તો બરાબર 10. તો સમીકરણ કયું બન્યું? એક્સ વત્તા 4 બરાબર 10. હવે શું કહે છે બીજું? વાયમાંથી 3 બાદ કરતો તો વાય ઓછા 3 6 મળે છે તો બરાબર 6. હવે એનને 2 વડે ગુણી તો એન ગુણ્યા 2. ચલો હું તમને પહેલાં સમજાવું કઈ રીતે થાય, ના કે તમે લોચામાં છો. ચાલો અહીં જુઓ શું કહે છે. એનને 2 વડે ગુણી તો એન ગુણ્યા 2 ગુણી 1 બાદ કરતો તો ઓછા 1 3 મળે છે તો 3. પણ વિદ્યાર્થી મિત્રો આને સરળ રીતે લખવું હોય તો આને એન ગુણ્યા 2 કરીએ એના કરતાં 2n કરીએ તો સારું લાગે. તો 2n ઓછા 1 બરાબર 3. એટલે જવાબ આપણે આ લખીશું, 2n ઓછા 1 બરાબર 3. ઓકે. એમના અડધા ભાગમાં તો એમ એનો અડધો ભાગ એટલે ભાગ્યા 2. 3 ઉમેરતો તો વત્તા 3 8 મળે છે તો બરાબર 8. તો એમ ભાગ્યા 2 વત્તા 3 બરાબર 8. વિદ્યાર્થી મિત્રો ક્યારેય ગોખવાનું નથી. ગોખશો તો પરીક્ષામાં તમને નહીં આવડે. એટલે સમજીને જ તમે આગળ વધો તો જ ગણિત તમને આવડશે. 10માંથી એના 2 ગણા બાદ કરતો તો 10 એમાંથી બાદ કરવાના છે. કેટલા? એના 2 ગણા તો એના 2 ગણા એટલે 2 એ થાય. કરતો 6 મળે છે તો ઓછા 6. તો 10 ઓછા 2 એ બરાબર 6. 15માં બીના 3 ગણા ઉમેરતા તો 15 વત્તા બીના 3 ગણા એટલે 3b ઉમેરતો 18 મળે છે તો બરાબર 18. તો 15 વત્તા 3b બરાબર 18. ચલો બીજો દાખલો. નીચેના સમીકરણોને વિધાન સ્વરૂપમાં લખો. વિદ્યાર્થી મિત્રો અવળું છે. અહીં વિધાન આપ્યા હતા અને આપણે સમીકરણ બનાવ્યા. અહીં એનાથી ઉલટું છે. અહીં સમીકરણ આપેલા છે અને વિધાન બનાવવા છે. તો આપણે જોઈએ. પહેલું જુઓ, આમ ઉલટાઈ દઈએ કઈ રીતે બને. હવે શાંતિથી એક્સના 2 ગણા છે. જો 2 ગુણ્યા એક્સ તો અહીં શું લખીશું? એક્સના 2 ગણા. એક્સના 2 ગણામાં કેટલા ઉમેર્યા છે? 9. 9 ઉમેરતો કેટલા મળે છે? 13. તો 13 મળે છે. બોલો આવડે કે નહીં? જેમ લખ્યું છે એમ આપણે લખી જવાનું. ચલો બીજું જોઈએ. અહીં એક્સના 3 ગણા. એક્સના 3 ગણામાંથી 5 બાદ કરતો 5 બાદ કરતો 7 મળે છે. બોલો એકદમ ઇઝી છે કે નહીં? એ જે લખ્યું છે એ આપણે કરી જવાનું છે. ચલો ત્રીજો જોઈએ. શું કહે છે? 2x ભાગ્યા 3 તો એક્સના 2 ગણા ને 3 વડે ભાગી. ખબર પડી? એક્સના 2 ગણાને 3 વડે ભાગી. જો એક્સના 2 ગણાને 3 વડે ભાગી 1 બાદ કરતો 1 બાદ કરતો પરિણામ 5 મળે છે. પરિણામ 5 મળે છે. એ જે છે એ પ્રમાણે આપણે લખી જવાનું છે. ચલો ચોથું જોઈએ. અહીં 12માંથી બાદ કરવાના છે તો આપણે એ પ્રમાણે લખવાનું. 12માંથી એક્સના ભાગ્યા 2 એટલે અડધા કહેવાય. તો એક્સના અડધા બાદ કરતો કેટલા મળે છે? 4 મળે છે. બરાબર. ચલો પાંચમું જોઈએ.
હવે શું કહે છે? આ તો ઇઝી છે. એક્સના 5 ગણામાંથી 1 બાદ કરતો 4 મળે છે. એક્સના 5 ગણામાંથી 1 બાદ કરતો 4 મળે છે. ચલો છઠ્ઠો જોઈએ. હવે શું કહે છે? 3માં ઉમેરવાના છે, બરાબર? તો છઠ્ઠો લખીએ. 3માં કેટલા ઉમેરે? એક્સના 2 ગણા. એક્સના 2 ગણા ઉમેરતા કેટલા મળે છે? 9 મળે છે. તો લખી દેવાનું 9 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે સમજશો ને તો કાયમ માટે યાદ રહેશે. અને હું જે શીખવાડું છું ને બહુ સરળ રીતે તમને શીખવાડું છું. ચલો 7મો જોઈએ. શું કહે છે? વાયના 2 ગણા. તો એ લખીએ વાયના 2 ગણામાંથી કેટલા બાદ કર્યા છે? 25. 25 બાદ કરતો ઋણ 5 મળે છે. તો અહીં ઋણ 5 લખવાનું. ઋણ 5 મળે છે. ઓકે, ચલો છેલ્લો 8મો. શું કહે છે? n ભાગ્યા 5. તો nના 5મા ભાગમાં 5 ઉમેરતો nના 5મા ભાગમાં 5 ઉમેરતા 10 મળે છે. 10 મળે છે. આવું તમે ઇઝી લખશો તો હંમેશા તમને આવડવાનું છે. ઓકે.